મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર એકાઉન્ટન્સી ભાગ 2 એમાં ચેપ્ટર નંબર 2 ઘસારાના હિસાબો, એની અંદર આપણે ઘસારાનો અર્થ, ઘસારાને અસર કરતા પરિબળો, ઘસારાના લક્ષણો, એની વ્યાખ્યા અને ઘસારાની વિવિધ પદ્ધતિઓ વિશે અગાઉ માહિતી મેળવી. ઘસારાની બે પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અહીંયા આગળ એની અંદર ઘસારાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એના વિશેની આપણે માહિતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ સરખા હપ્તાની પદ્ધતિ કે સીધી લીટીની પદ્ધતિ આપણે ઘસારો ગણવાનો છે. તો એના માટે કઈ રીતે એની અમનોંધ થશે, અમનોંધ ઉપરથી ખતવણી કરીને ઘસારા ખાતું કઈ રીતે બનાવવામાં આવે છે એના વિશે માહિતી મેળવવાની છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ઘસારાની જે હિસાબી નોંધ છે, તો ઘસારાની હિસાબી નોંધ મીન્સ કે એની અમનોંધ કઈ રીતે લખવામાં આવે છે એના વિશેની આપણે માહિતી મેળવવાની છે. તો અહીંયા આગળ પહેલામાં પહેલું કે માની લો કે મિલકતની ખરીદી સમય થાય કે ધંધામાં કોઈ યંત્ર આવે છે, બરાબર. યંત્ર ધંધામાં આવે છે તો તમારે એની અમનોંધ કઈ રીતે લખવાની છે એ સમજીએ. માની લો કોઈ યંત્ર ધંધામાં તમે ખરીદ્યું, યંત્રની કિંમત હતી, માની લો કે ભાઈ 10,000 રૂપિયા યંત્રની, 9,000 રૂપિયા હતી, 9,000 રૂપિયા યંત્રની કિંમત હતી, પ્લસ 1,000 એને ગોઠવવાનો ખર્ચ થયો, 1,000 રૂપિયાને ગોઠવણી ખર્ચ થયો, એટલે આપણને યંત્ર કેટલામાં પડ્યું? તો યંત્ર અહીંયા આગળ આપણને 10,000માં પડે છે. માની લો ઘસારાનો દર તમને 10% આપ્યો છે, તો 10% ઘસારાનો દર કરીએ એટલે 1,000 રૂપિયા બાદ થશે, બરાબર. તો ઘસારો કેટલો થયો? તો ઘસારો જે છે એ 1,000 રૂપિયા ઘસારો ગણાશે. તો 1,000 રૂપિયા આપણે એમાંથી બાદ કરીએ તો યંત્ર રહેશે 9,000. વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં આપણે ધંધામાં મિલકત આવે તો ઉધાર સાઈડ, તો આપણે અહીં આગળ કેટલી લખીશું કે જે કંઈ તમે પડતર કિંમતે મિલકત લાવતા તમને કેટલામાં પડી? 10,000માં મિલકત પડે છે, એટલે પડતર કિંમત આપણે કેટલી થઈ? તો પડતર કિંમત બરાબર 9,000 વત્તા 1,000 ગોઠવણી ખર્ચ થયો, એટલે 10,000 રૂપિયા કુલ કિંમત આપણે લખવાની થાય. તો લખીએ મિલકત આવે તો ઉધાર. માની લો કે યંત્ર ખરીદે છે, તો યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર, તો પડતર કિંમત કેટલી છે? 10,000 રૂપિયા. તો અહીંયા આગળ આપણે લખવાના છે 10,000 રૂપિયાની આપણે મૂકીશું. તે બેંક ખાતે અને તે બેંક અથવા તો રોકડ ખાતે, માની લો કે કેટલા ગયા? તો તમે 9,000 રૂપિયા ચૂકવ્યા, બરાબર. 9,000 રૂપિયા યંત્રની કિંમત હતી, બરાબર. અને ખર્ચ કેટલો થયો? ગોઠવણી ખર્ચ, તો 1,000 રૂપિયા તમારો ગોઠવણી ખર્ચ થયો, એટલે કુલ થયા 10,000 રૂપિયા. તો 10,000 પડતર કિંમત તમારી કહેવાય, જે તમે અહીં લખો છો. એટલે આ રીતે લખાશે. આવે તો ઉધાર, તો એ મિલકત આવી, બેંક થ્રુ પૈસા ચૂકવ્યા છે અથવા રોકડ ચૂકવ્યું, અને બેંક અથવા રોકડ ખાતે, એટલે મીન્સ કે જે તમે ગોઠવણી ખર્ચ ચૂક્યો છો એટલે રોકડ ખાતે તમે એને લખી શકો છો. દાખલા તરીકે અમને લખે કે યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. આ રીતે આપણે એની આમ નોંધ લખીશું, બરાબર છે. તો એની તમારે નોંધ કરવાની છે. ત્યારબાદ બીજી આમ નોંધ, આપણે વાત કરીએ છીએ મિલકતની ખરીદીના પ્રથમ વર્ષની વાત કરી રહ્યા છીએ. મિલકતની પ્રથમ વર્ષની જે ખરીદી છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એટલે યંત્ર આવ્યું, યંત્ર આવે તો ઉધાર, યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે પૈસા ચૂકવ્યા જાય છે જમા, તે રોકડ ખાતે જે ખર્ચ ચૂકવ્યો ગોઠવણીનો એના, બરાબર છે. જેમાં લખી શકાય કે મિલકતની ખરીદી કરી, ખર્ચાઓ ચૂકવ્યા તેના, એટલે મિલકતની ખરીદી કરી આપણે 9,000 રૂપિયાની, અને એના ખર્ચા જે 1,000 રૂપિયા ચૂકવ્યો એની ગણતરી કરી તેના, એટલે ચૂકવ્યા તેના. બાજુમાં એવું તમને લખવાનું છે. ત્યાર પછીની બીજી આમ નોંધ એવી થશે કે હિસાબી વર્ષના અંતે ઘસારાની નોંધ કરવામાં આવે ત્યારે. તો યાદ કરીએ, ઘસારો એ આપણે બિનરોકડ ખર્ચ છે, તો જે નિયમ છે ઉપજ ખર્ચ ખાતાનો કે ઘસારો, બરાબર, તે ઉધાર બાજુ આવશે. ઘસારા ખાતે ઉધાર, અહીં આગળ આપણે 1,000 રૂપિયા ઘસારો લખીએ તો 1,000 રૂપિયો અહીં આગળ આપણે નોંધીશું. તે શાના ઉપર હતો? તે મિલકત ઉપર હતો, એટલે જાય છે તો જમા સાઈડ તે મિલકત ખાતે 1,000 રૂપિયા ઘસારાની નોંધ આપણે કરવાની છે, એટલે 1,000 રૂપિયા અહીં આગળ આપણે નોંધી શકીએ છીએ. બાજુમાં આપણે લખીશું ઘસારાની નોંધ કરી તેના,
તો ઘસારાની જે આપણે નોંધ કરી 1000 અને 1000 ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે લખાય કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. ફર્નિચર હોય તો ફર્નિચર લખી શકાશે, બરાબર. આ રીતે આપણે એની નોંધ કરવાની છે. હવે એવું કહે છે કે ઘસારા ખાતું આપણે બંધ કરવાનું છે. ઘસારા ખાતું શું કરવાનું છે? બંધ કરવાનું છે. તો ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ કઈ રીતે થશે? તો ઘસારા ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવા માટે નોંધ આ રીતે થશે. તો નફા નુકસાન ખાતું ઉધાર કરી દેવાનું. આપણે જ્યારે ખતવણીનું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે તમને વાત કરી હતી, બરાબર, કે ભાઈ ઘસારા ખાતું જે છે, દાખલા તરીકે ખરીદ વેચાણના જે ખાતા છે એને આપણે વેપાર ખાતે લઈ જતા હતા બંધ કરીને. જ્યારે માલ સામાન ખરીદીને કોઈ ખર્ચા હોય, કોઈ નુકસાન હોય, તે બધું જ આપણે નફા નુકસાન ખાતે લખતા હતા. એટલે નફા નુકસાન ખાતું ઉધાર કરી દેવાનું છે, તે ઘસારા ખાતે જમા લખવાનું છે. તો નફા નુકસાન ખાતું 1000થી આપણે બતાવીશું. આ એક ઉદાહરણ લઈ રહ્યા છે, કારણ કે આપણે રકમ કેટલી લીધી હતી યંત્રની? 9000 ખરીદ કિંમત હતી, 1000 રૂપિયા મજૂરીના હતા એના, બરાબર, ગોઠવણી ખર્ચના હતા. એટલે નફા નુકસાન ખાતે ઉધાર 1000 રૂપિયાની નોંધ કરીએ છીએ, તે ઘસારા ખાતે 1000. તો આ રીતે તમે પહેલા વર્ષની નોંધ કરી શકો છો. બીજું એ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ કોઈ એક જ યંત્ર ખરીદવામાં આવ્યું છે, એટલે જો 3 વર્ષનું કહ્યું તો 3 વર્ષ માટે, 4 વર્ષનું કહ્યું તો 4 વર્ષ માટે આ બે આમનો જે છે એ સેમ રહેશે, કારણ કે અહીં આગળ સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે, બરાબર, અથવા તો સરખા હપ્તાની પદ્ધતિએ ઘસારો ગણો, એટલે દર વર્ષે ઘસારાની રકમ કેવી રહેશે? એક સરખી રહેશે. તો અહીંયા આગળ જે તમે 1000 રૂપિયો ગણ્યો છે એવો ને એવો આગળ પણ તમારે 1000 રૂપિયાની ગણતરી એ રીતે જ કરવાની છે. હવે શું કહે છે કે બીજા વર્ષથી દરેક હિસાબી વર્ષના અંતે અને મિલકતનું વેચાણ ન થાય, એટલે જ્યાં સુધી આપણે મિલકત ન વેચીએ ત્યાં સુધી, આયુષ્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી, બરાબર, ઘસારાની રકમ આપણે કેવી રાખવાની છે? એક સરખી જ રાખવાની છે. મતલબ કે દર વર્ષે ઘસારાની રકમ 1000 રૂપિયો લખવામાં આવશે. તો લખીએ આગળ. તો હવે જે રકમ નોંધીએ છે એ બીજા વર્ષ માટેની નોંધી રહ્યા છે. માની લો કે અહીંયા વર્ષ બદલાય એટલે તારીખ પણ બદલી છે. જો 1લી તારીખ કરી દીધી છે. ઘસારાની નોંધ, તો ઘસારા ખાતે ઉધાર તે મિલકત ખાતે, એટલે અહીં આપણે મિલકતમાં યંત્ર લીધું છે ઉદાહરણ તરીકે, તો યંત્ર લખીએ યંત્ર ખાતે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલો ઘસારો ગણ્યો છે આપણે? 1000 રૂપિયાની નોંધ કરી છે, એટલે 1000 અહીંયા આગળ નોંધીશું, બરાબર. એટલે ઘસારા ખાતે પણ 1000 અને યંત્ર ખાતે પણ 1000ની આપણે નોંધ કરવાની છે. એટલે બંને બાજુ નોંધ સરખી રકમથી કરવામાં આવશે. હવે આ જ ઘસારાને આપણે શું કરવાનું છે? બીજા વર્ષનો જે ઘસારો છે એને ખાતું બંધ કરવાનું છે, અને ખાતું બંધ કરવા માટે આપણે એને કયા ખાતે લઈ જવાના છે? તો નફા નુકસાન ખાતે આપણે એને લઈ જઈશું. પહેલાં પહેલી નોંધ કરીશું, ત્યાર પછીની તે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાનું હોવાથી નોંધ શું થશે? આની ઊંધી, એટલે ઘસારા ખાતું જે ઉધાર હતું એ જમા કરી દઈશું. તો લખાશે નફા નુકસાન ખાતે ઉધાર 1000 રૂપિયો તે ઘસારા ખાતે 1000ની આપણે નોંધ કરવાની છે, બરાબર. લખીશું બાબાજીની અંદર ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા ત્યાંના, બરાબર. તો અહીંયા આગળ નોંધની અંદર શું યાદ રાખવાનું છે કે પહેલાં આપણે શું કરીએ છીએ કે ખરીદીની નોંધ બનાવી દઈશું, બીજી નોંધ બનાવીશું, પહેલી નોંધ, બીજી નોંધ ઘસારાની કરવાની, અને ત્રીજી નોંધ કરવાની છે નફા નુકસાન ખાતે લઈ જવા માટેની નોંધ કરવાની છે. આ 3 બાબતો યાદ રાખો. એટલે દરેક વર્ષ માટે, પહેલા વર્ષ માટે તમારે ખરીદીની, ઘસારાની અને નફા નુકસાન ખાતે લઈ જવાનું ખાતું બંધ કરવાની નોંધ કરવાની છે. બીજા વર્ષે આ 2 જ નોંધો કરવાની છે. માન લો કે અહીંયા આગળ તમને જો ત્રીજું વર્ષ પણ આપેલું છે. જો તમને ત્રીજું વર્ષ આપવામાં આવ્યું હોય તો ત્રીજા વર્ષની, દાખલા તરીકે અહીં વર્ષ આપણે ત્રીજું લઈએ તો ત્રીજા વર્ષની નોંધ પણ એ રીતે જ આપણે કરીશું. દાખલા તરીકે ઘસારા ખાતે 1000, તેમ યંત્ર ખાતે 1000 રૂપિયા. જો ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જઈએ તો નફા નુકસાન ખાતું 1000, તે ઘસારા ખાતે 1000 રૂપિયાની નોંધ કરવાની છે. એટલે દર ફેર ઘસારાની નોંધ અને ખાતું બંધ કરવાની નોંધની રકમ 1000 રૂપિયા સેમ રહેશે. કઈ પદ્ધતિએ લઈશું? સીધી લીટીની પદ્ધતિએ લઈએ છીએ અથવા તો સરખા હપ્તાની પદ્ધતિ લઈએ છીએ એટલા માટે. તો તમારે આ રીતે એ ઉદાહરણ તમે કરી શકો છો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આપણે ઉદાહરણ નંબર 1ની ચર્ચા કરીશું. એની અંદર આપણે સૌ પ્રથમ આમનોટ લખીશું,
આમનોટ લખ્યા પછી એની ખતાવણી કરીને યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવીશું અને યંત્ર ખાતા અને ઘસારા ખાતાને નફા નુકસાન ખાતામાં કઈ રીતે દર્શાવવામાં આવે છે એની પણ માહિતી મેળવીશું. એટલે દરેક હિસાબી વર્ષના અંતે વાર્ષિક હિસાબ ઘસારાની રકમ વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતે ઉધાર બાજુ અને પાકા સરવાળામાં શું મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી શું કરવામાં આવે છે બાદ કરવામાં આવે છે. આટલું યાદ રાખો કે નફા નુકસાન ખાતું ઉધાર બાજુ ઘસારાની રકમ મૂકવાની છે અને પાકા સરવાળામાં જે મિલકત લેણા બાજુ છે એની અંદર મિલકતમાંથી ઘસારો બાદ કરીને એ રકમ આપણે મૂકીશું. નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, આભાર.